ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો હવે આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. પહેલા જોઈ લઈએ કે આની પહેલાના લેક્ચરમાં આપણે જે પ્રશ્ન નંબર 1 સોલ્વ કરેલો હતો એમાં આપણે અવયવીકરણની રીતથી દાખલાઓ કેમ સોલ્વ થાય એનો અભ્યાસ કરેલો. અવયવીકરણની રીત એટલે બીજું કાંઈ નહીં, 3 પદમાંથી 4 પદ બનાવવાની રીત. એટલે કે છેલ્લું પદ પ્લસ હોય તો સરવાળો કરતા મધ્યમ પદ લાવવાનું, છેલ્લું પદ ગુણાકાર કરતા, છેલ્લા પદની નિશાની માઈનસ હોય તો બાદબાકી કરતા તમારે મધ્યમ પદ લાવવાનું થાય. એના નિયમ શું છે એ એકવાર રિપીટ કરી લઈએ. જ્યારે અંતિમ પદની નિશાની પ્લસ હોય, સાંભળજો, આ વારંવાર હું એટલે રિપીટ કરું છું કે હવે પછી જેટલા કુટ પ્રશ્ન આપણે સોલ્વ કરશું એમાં છેલ્લે ઈ જ પ્રકારનું દ્વિઘાત સમીકરણ બનશે અને ઈ દરેક દ્વિઘાત સમીકરણ હવે તમારે સોલ્વ કરવાના છે. એટલે હું અત્યારે તમને દરેક દાખલા જે વ્યવહારિક દાખલા છે એમાં તમને દ્વિઘાત સમીકરણ બનાવીને આપીશ અને એ દ્વિઘાત સમીકરણ તમારે સોલ્વ કરવાના થશે. ક્લિયર? ચાલો. જ્યારે અંતિમ પદની નિશાની પ્લસ હોય ત્યારે ભાગ પાડેલા બંને પદની નિશાની કેવી આપવાની? મધ્યમ પદ જેવી. જ્યારે અંતિમ પદની નિશાની માઈનસ હોય ત્યારે ભાગ પાડેલા બંને પદની નિશાની કેવી હોવી જોઈએ? પહેલા પદની મધ્યમ પદ જેવી અને બીજા પદની એનાથી વિરુદ્ધ. ક્લિયર? નિશાનીમાં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. ચાલો, તો પ્રશ્ન નંબર 3. પહેલો પ્રશ્ન માં સોલ્વ કરી લીધું. બીજો પ્રશ્ન થોડો કટપટો છે અને છેલ્લે ગણશું આપણે. પ્રશ્ન નંબર 3 થી શરૂ કરીએ. બે એવી સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો 27 થાય અને ગુણાકાર 182 થાય. હવે જો પહેલું સ્ટેપ, આ પ્રકારના જ્યારે દાખલા ગણતા હોય ત્યારે પહેલું સ્ટેપ શું છે તો કે તમારે ધારવાની પ્રોસેસ કઈ રીતે કરવાની છે. સાંભળજો, આપણને શું કીધું છે કે બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 થાય. હવે હું તમને એમ કહું કે ચાલો બે એવી સંખ્યાઓ છે કે જેનો સરવાળો 25 છે. એમાં હું એમ કહું તો એક સંખ્યા 5 છે તો તમે શું કહેશો? બીજી 20 છે. પણ હું એમ કહી શકું ને 25 - 5 છે. એક સંખ્યા 10 હોય તો બીજી કઈ થાય? 25 - 10. એક સંખ્યા 15 હોય તો બીજી કઈ થાય? 25 - 15. પણ હું એમ કહું તો એક સંખ્યા x છે તો બીજી કઈ થાય? 25 - x. બસ ઈ જ મેથડ થી આપણે આગળ વધશું અને અહીંયા એ જ રીતે ધારશું કે આપણે બે સંખ્યાઓની વાત કરવી છે ને. ચાલો કાઈ વાંધો નહીં, એમાંની હું એક સંખ્યા ધારી લઉં. ધારો કે તેમાંની એક સંખ્યા x છે. સાંભળજો, બે સંખ્યાઓ છે ને એમાંથી કોઈ પણ એક એવું ન વિચારતા કે છે પહેલી બીજી એવી કોઈ ચોખવટ નથી અને તમે પહેલી બીજી ગમે ધારો કાંઈ ફેર નહીં પડે. એમાંની એક સંખ્યા જો x હોય તો બીજી સંખ્યા એમનેમ ગોઠવાઈ જશે. તો બીજી સંખ્યા શું થશે? 27 - x. કેમ? હમણાં સમજાયું એમ કે બે સંખ્યાનો સરવાળો 25 હોય, એમાંની એક 10 હોય, બીજી કઈ થાય? 25 માંથી 10 જાય જ હોય. એક સંખ્યા 15 હોય, બીજી કઈ થાય? 25 - 15. એની જેમ બે સંખ્યાનો સરવાળો જો 27 હોય, એમાંની એક સંખ્યા જો x હોય તો બીજી સંખ્યા કઈ થાય? 27 માંથી x જાય. એટલે કેટલો જવાબ છે એ ખબર નથી. કેમ? તો કે આપણને x શું છે એ ખબર છે નહીં. ચાલો, તો કહેવાનો મતલબ એમ છે કે આ ચેપ્ટરમાં આ રીતના દાખલામાં આપણું પહેલું સ્ટેપ આ છે અને આની ચર્ચા આપણે સ્વાધ્યાય 4.1 ના પ્રશ્ન નંબર 2 માં કરી ગયા કે બે સ્ટેપમાં દાખલો ગણવાનો થાય. પહેલું સ્ટેપ શું હોય તો કે ધારવાનું કામ પૂરું થઈ ગયું. હા, હવે આમાંથી તમને દ્વિઘાત સમીકરણ કેમ બનાવવાનું એક એનો રસ્તો આપેલો હોય છે. ઈ રસ્તો ક્યાં છે? ઈ રસ્તો અહીંયા છે. ગુણાકાર. શું કીધું છે? હવે એ બે સંખ્યાનો શું કરવાનો છે? ગુણાકાર. ચાલો જોઈએ. ચાલો, હવે આપણને જે શરત આપેલી છે ઈ શરત પ્રમાણે ઈ બંને સંખ્યાનો ગુણાકાર. ભાઈ કઈ બંને સંખ્યાઓ? આ બંને સંખ્યાઓ. જો આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા. ચાલો, ઈ બંનેનો શું કરવાનો છે તો કે ગુણાકાર. તો પહેલી સંખ્યા કઈ છે? x. બીજી સંખ્યા કઈ છે? 27 - x. અહીંયા હું કાઈ નિશાની નથી મૂકતો, એનો મતલબ શું છે? ગુણાકાર. ચાલો, અને ઈ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો આવે છે તો કે 182. કેટલો આવે છે? 182.
ચાલો તો હવે શું કરવાનું થાય તો કે પહેલા x 27 સાથે ગુણાય 27x થાય માઈનસ x સાથે ગુણાય x વર્ગ થાય 182 ની અંદર બોલાવી લો એટલે વત્તામાંથી ઓછા થઈ જાય અને બરાબર પછી કાઈ ન વધે તો 0. હવે જો ઉત્તરતા ક્રમમાં ઘાતને ગોઠવો તો સૌથી પહેલા કઈ ઘાત આવી જોઈએ તો કે 2 ઘાત મૂકો પહેલા 2 ઘાત. જો યાદ રાખજો જ્યારે તમે બરાબરની એક જ સાઈડ પદને આમથી આમ કરો છો તો નિશાની બદલાય નહીં. નિશાની ક્યારે બદલાય જ્યારે આ બધા ઠેકડા મારી ઉલ્લી ઓલી કોર જાય ને ત્યારે બદલાય. તો અહીંયા બદલાશે નહીં. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે સાહેબ -x વર્ગ તમે અહીંયા લીધો તો માઈનસ નું માઈનસ કેમ રહ્યું? ઈ ઘરમાં બદલાય તો નિશાની બદલવાની નહીં. અત્યારે માત્ર હું ક્રમ ફેરવું છું જોવે તો. પછી શું આવવું જોઈએ? x વાળું પદ અહીંયા x ની નિશાની કાઈ નથી એટલે પ્લસ કહેવાય 27x -182 બરાબર 0. બરાબર છે? તો હવે પેલું પદ કોઈ દી માઈનસ હોવું જોઈએ નહીં. એને કેમ યાદ રાખવાનું તો કે લગન થાય ત્યારે એમાં વરરાજા હોય ઈ કામ કરે નહીં. ઈ કામ ન કરે. બરાબર ને? કરે ભાડે લીધેલી શેરવાની ને બધું હોય ને ઈ બગડે. એટલે અહીંયા x વર્ગ છે ને વરરાજા છે તો ઈ માઈનસ હોવા જોઈએ નહીં. તો હવે જો ઈ માઈનસ માંથી પ્લસ થશે ને એટલે બધાને કરવું પડશે. વત્તામાંથી થઈ જાય ઓછા અને આ ઓછામાંથી થઈ જાય વત્તા 182 બરાબર 0. ઓકે હવે જો અહીંયા સુધી પહોંચી ગયા તો કે હા. ચાલો હવે અહીંયાથી આગળ કઈ રીતે સોલ્વ કરવાનું થાય તો કે આને હમણાં આપણે વિચારતા હતા એ રીતે વિચારવાનું થાય કે ગુણાકાર કરતા 182 સાંભળજો ગુણાકાર કરતા 182 અને સરવાળો કરતા 27. ગુણાકાર કરતા 182 અને સરવાળો કરતા 27 એટલે 182 ના એવા બે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર થાય 182 તો થાય જ તેના ભાગ હોય એટલે સરવાળો થાય 27. ચાલો તો હવે હું એનો અહીંયા નાનું એવું રફ કામ કરું અને 182 ના આપણે ભાગ પાડીએ. ચાલો કાંઈ ખબર ન પડે તો એટલી તો ખબર પડે ને કે પાછળ બગડો છે ને પાછળ બગડો તેનો ભાગ 2 વડે તો હાલતો જ હોય. તો આને 2 વડે ભાગ હલાવો એટલે શું થાય 91 એટલે કે 91 ગુણ્યા 2 કરો એટલે 182 થઈ જાય. તો કે હા હજી આને આગળ ભાગ પાડો. સોરી આ 91 ના હવે શું ભાગ પડશે 13 + 91 થાય. તો કે હા હવે અંદર ગુણીને તમે પેર બનાવો તો કઈ થાય છે તો કે હા આ 7 ને અને 2 ને ગુણી નાખો એટલે થઈ જાય 14 ગુણ્યા 13. તો 14 ગુણ્યા 13 કેટલા થાય તો કે 182 તો થાય જ તે એના જ ભાગ છે. અને 14 વત્તા 13 કેટલા થાય તો કે 27. લ્યો જવાબ આવી ગયો. શું જવાબ છે 14 અને 13. ચાલો આગળ વધારીએ દાખલાને. પહેલું પદ એમનેમ પહેલા તો કે 14x પછી તો કે 13x અને છેલ્લું પદ નિશાની સહિત બરાબર પછી 0. હવે તો કે હવે શું વિચારશું છેલ્લા પદની નિશાની પ્લસ છે તો બંને પદ મધ્યમ પદ જેવા. આગળ વધીએ. શું કોમન નીકળશે x તો અહીંયા શું વધશે x - 14. ફરીવાર લખી નાખો x - 14 બરાબર 0. અહીંયા કેટલા લખવા પડે ન્યા એનો જે બીજો ભાગ હોય એ જ લખવો પડે. બરાબર? ક્યારે જ્યારે અહીંયા સહગુણક ન હોય ત્યારે. તો એક જવાબ થઈ ગયો x - 14 અને એક જવાબ થઈ ગયો x - 13 બરાબર 0. તો x - 14 ને તમે 0 સાથે સરખાવો તો +14 ઓલીકોર જાય તો શું થઈ જાય સોરી -14 ઓલીકોર જાય તો શું થઈ જાય વત્તા. અને બીજો જવાબ છે x - 13 તો એમાંય તે -13 ઓલીકોર જાય તો +13 થઈ જાય. હવે એને એક કન્ફ્યુઝન છે. શું કન્ફ્યુઝન છે એ તમને કહું. જો જનરલી કેવું હોય કે આ રીતનું તમે દ્વિઘાત સમીકરણમાં વ્યવહારિક દાખલાના સોલ્યુશન આપતા હોય ત્યારે એક જવાબ પ્લસ હોય અને એક જવાબ માઈનસ હોય. એટલે ખબર છે કે માની લો તમે ઉંમરનો દાખલો ગણતા હોય અને એક જવાબ માઈનસમાં આવે અને એક જવાબ પ્લસમાં આવે કયો કન્સિડર કરવાનો થાય? ઓબ્વિયસ પ્લસ જ હોય ને, કારણ કે કોઈ વ્યક્તિની ઉંમર માઈનસમાં હોઈ શકે નહીં. એમ કોઈ પણ વ્યવહારિક દાખલો લઈ લો એમાં ક્યાંય માઈનસ આન્સર આવે નહીં. પણ હવે તમે જુઓ અહીંયા બે આન્સર છે, બે પ્લસ છે, તો કયો જવાબ છે? બંને. બંને જવાબ જ છે. યાદ રાખજો બંને જવાબ છે. કઈ રીતે? માની લો, સાંભળજો,
માની લો કે હું એમ કહું કે પ્રથમ સંખ્યા છે ઈ x હોય તો આપણી પાસે આમાંથી હું કોઈ પણ એક x નો જવાબ લઉં 13 ચાલો આ 13 તો બીજી સંખ્યા શું થશે જો તો બીજી સંખ્યા શું થાય તો આપણે 27 - x તો 27 માઈનસ પેલો જવાબ આપણે શું લીધું 13 તો 27 માંથી 13 જાય તો કેટલા વધે 14 ચાલો હવે સાંભળજો મેં પહેલા x બરાબર 13 ને કન્સિડર કર્યા ઓકે કાઈ વાંધો નહીં બીજું શું થઈ શકે અથવા બીજું શું થઈ શકે તો કે હવે માની લો કે હું પ્રથમ સંખ્યા x જ છે અને હવે હું x બરાબર 14 ગણી હાલું તો બીજી સંખ્યા 27 - x પ્રમાણે 27 - 14 કેટલી થાય 13 કેટલી થાય 13 તો હવે જો અત્યારે મેં કન્સિડર કર્યું 14 ટૂંકમાં બે ઓલ્ટરનેટ જવાબ આવશે જો તમે પહેલી સંખ્યા 13 લ્યો તો બીજી 27 - 13 એટલે 14 આવે માની લો કે તમે પહેલી સંખ્યા 14 લ્યો તો બીજી સંખ્યા 27 - 14 એટલે 13 આવે ક્લિયર બંને આન્સર પ્લસ હોય ત્યારે બંને આન્સર કન્સિડર કરવાના જ રહે અને તમારે આ રીતે જો પહેલો જવાબ આ લ્યો તો આ થશે અને બીજો જવાબ તમે આ લ્યો તો આ થશે એ રીતે બંનેનું સોલ્યુશન તમારે આપવું પડે ક્લિયર આમાં કોઈ જો શીખવા જેવી સમજવા જેવી વસ્તુ હોય તો ધારવાનું છે કેમ ઈ પછી જો દ્વિઘાત સમીકરણ બની ગયું એટલે દાખલો તમારા કંટ્રોલમાં છે પછી એને સોલ્વ કરવાનું છે જવાબ લાવવાનો ક્લિયર ચાલો તો હવે આગળ જઈએ હવે બીજો એટલે કે એની પછીનો દાખલો છે ચોથો દાખલો એમાં તમને શું કીધું છે તો કે જેમના વર્ગોનો સરવાળો સાંભળજો હવે પછીનો જે દાખલો છે એમાં તમને થોડુંક અલગ રીતે પૂછે છે અને એ અલગ રીત કઈ છે અને કેવી રીતે એનું સોલ્યુશન આવશે જોવી ચાલો શું કીધું જેમના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ ચાલો એક એક શબ્દને સમજતા જઈએ પહેલા ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય હવે જો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ધન પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું થાય તો કે 1 થી શરૂ થતી બધી જ સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી ઓકે એ ધન પૂર્ણાંક સંખ્યા થઈ ક્રમિકનો મતલબ શું થાય આ ચર્ચા આપણે થઈ ગઈ છે હું રિપીટ કરું છું ક્રમિક સંખ્યા એટલે 2 પછી 3 તો 2 અને 3 ક્રમિક સંખ્યાઓ થઈ 17 પછી 18 પછી 19 તો 17 18 19 એ ક્રમિક સંખ્યાઓ થઈ ક્રમિક એટલે વારા પછી વારો ટૂંકમાં એની પછી આવતી તરત આવતી એના પછીની સંખ્યા ચાલો હવે શું કરશું આપણે તો કે બે ક્રમિક સંખ્યાઓ આપણે જોઈએ છે તો માની લો કે હું એમ કહું એક સંખ્યા 17 છે તો બીજી કઈ થાય 18 પણ એ 18 નું તમે ફોર્મ ચેન્જ કરીને એમ બોલી શકો 17 + 1 હા પહેલી સંખ્યા 20 હોય તો બીજી કઈ થાય 20 + 1 પહેલી સંખ્યા 8 હોય તો બીજી કઈ થાય 8 + 1 પહેલી સંખ્યા x હોય તો બીજી કઈ થાય x + 1 બસ તો ઈ જ કામ કરવાનું છે જોઈ કઈ રીતે તો ચોથા દાખલામાં આપણું પહેલું સ્ટેપ જે ધારવાનું છે એ શું છે તો કે ધારો કે પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x છે ધારો કે પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x છે જો પહેલી x હોય તો બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x + 1 થાય ને કઈ રીતે સમજાયું તમને કે પહેલી જે સંખ્યા તમે ધારો અથવા બોલો એમાં તમે એક ઉમેરી દો એટલે એના પછીની સંખ્યા મળે તો મેં પહેલી સંખ્યા x ધારી છે તો એના પછીની સંખ્યા શું થાય તો કે એમાં એક ઉમેરી દીધો ક્લિયર ઓકે હવે બીજું સ્ટેપ શું છે તો કે બીજું સ્ટેપ છે દ્વિઘાત સમીકરણ બનાવવાનો રસ્તો બરાબર છે દ્વિઘાત સમીકરણ બનાવવાનો રસ્તો આર્યો શું કીધું છે જેમના વર્ગોનો સરવાળો સાંભળજો શબ્દ પકડજો જેમના
વર્ગોનો સરવાળો, એટલે કે હવે આપણી પાસે જે શરત છે એમાં કીધું છે જેમના એટલે કોના, આ બે સંખ્યાઓ છે એના. ઈ બે સંખ્યાઓ કઈ છે તો કે એક તો છે x અને બીજી છે x + 1 ના વર્ગોનો સરવાળો. સાંભળજો, ના વર્ગોનો એટલે પહેલા મેં એના વર્ગ કરી નાખ્યો અને પછી એનો સરવાળો એક વર્ષના દિવસો જેટલો થાય છે, સામાન્ય વર્ષના દિવસો જેટલો, એટલે કે 365. ચાલો હવે શું કરવાનું, સોલ્વ કરો. x ની માથે વર્ગ એટલે x વર્ગ એમનો, આનું a + b આખા કૌંસનો વર્ગ એ વિસ્તરણ કરવાનું, એટલે કે પ્રથમ પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. 365 ને અંદર બોલાવી લો એટલે વત્તામાંથી થઈ જાય ઓછા. ક્લિયર? આગળ વધીએ. હવે સજાતીય પદોના સરવાળા કરતા જઈએ. x વર્ગ એટલે તો કે 2x વર્ગ, ભૂલથી અહીંયા x ની 4 ઘાત એમ ન લખતા, અહીંયા ગુણાકાર નથી થતો, અહીંયા સરવાળો થાય છે 2x વર્ગ. હવે તો કે x વાળું એક જ પદ છે, મૂકી દો એમને. સંખ્યાઓ 2 છે, વત્તે ઓછે ઓછા. 365 માંથી એક જાય તો 364 અને મોટા પદની નિશાની બરાબર પછી 0. ચાલો આગળ વધીએ. હવે તો કે હવે તમે તરત કહેશો કે સાહેબ 364 ગુણ્યા 2 એ ગુણાકાર છે, બાદબાકી કરતા 2 જોડે છે. ઊભા રહો. શું કહે છે? તમે જે બોલો છો એ બરાબર જ છે અને જવાબ એ આવશે એ રીતે, પણ ઈ રસ્તો છે ને આમ થોડોક આમ આગેથી ટર્ન મારીને આવશે અને વાર લાગશે. એની કરતા હું એમ કહું છું સીધો સડસડાટ ઓછા સમયમાં અને જલ્દી જવાબ આવે એવો રસ્તો કયો છે ખબર છે? અહીંયાથી કઈ કોમન નીકળે છે પહેલા એ જોઈ લો. જો કોમન નીકળતું હોય છે ને તો એટલી તમારા માટે સંખ્યાઓ નાની થઈ જશે. તો અહીંયા શું કોમન નીકળે છે? 2. જો આને 2 વડે ભાગી શકાય? હા. આને 2 વડે ભાગી શકાય? હા. આને 2 વડે ભાગી શકાય? હા. તો બસ કોમન નો મતલબ ઈ જ છે, કોઈ પણ એક એવી સંખ્યા શોધો કે જેના વડે 3 ને ભાગી શકાય. તો 2 કોમન નીકળે તો અહીંયા 2x વર્ગના છેદમાં 2 મૂકું તો શું જવાબ આવે? x વર્ગ. 2x ના છેદમાં 2 મૂકું તો શું જવાબ આવે? x. અને 364 ના છેદમાં 2 મૂકું તો શું જવાબ આવે? તો કે 364 ના અડધા કેટલા થાય? અહીંયા 2 એકા 2 અઠ્ઠા 16 અને 2 દુ 4 એટલે કે 182. કેટલો જવાબ આવે? 182. લે આ તો પાછું ઓલા જેવું જ થયું, આની પહેલા દાખલા જેવું જ થયું. જો ગુણાકાર કરતા 182, ઓલામાં સરવાળો કરતા હતા, અહીંયા બાદબાકી કરતા, તો ભાગીના ઈ જ રહે ને. જો ઓલામાં શું કર્યું હતું? 14 ગુણ્યા 13 યાદ છે? નો યાદ હોય તો હું રિપીટ કરી દઉં. 182 ના કંઈક આવા ભાગ પાડ્યા હતા આપણે. 14 ગુણ્યા 13 182 થાય અને 14 વત્તા 13 કર્યું તો એ 27 થાય. યાદ આવ્યું? ઓકે, આની પહેલાનો દાખલો છે, યાદ આવવું જ જોઈએ. પણ હવે શું કરવાનું ખબર છે આપણે? બાદ બાકી તો થાય જ કે જો ઈના ઈ જ ભાગ છે. 14 માંથી 13 જાય તો 1. ચાલો આગળ વધીએ. પહેલું પદ એમનેમ, પહેલા તો કે મોટું પદ, પછી નાનું પદ, છેલ્લું પદ નિશાની સહિત બરાબર પછી તો કે 0. નિશાનીનો નિયમ યાદ કરો, જ્યારે છેલ્લા પદની નિશાની માઈનસ હોય ત્યારે પહેલું પદ, મધ્યમ પદ જેવું બીજું એનાથી વિરુદ્ધ. ચાલો હવે શું કરવાનું? તો કે બે પદની પેર બનાવી દો. તો અહીંયા કોમન નીકળશે x, અંદર વધશે x + 14. ફરીવાર લખી નાખો x + 14 બરાબર 0. તો 12 શું વધે? -13. ચાલો તો એક જવાબ થઈ ગયો x + 14 અને બીજો જવાબ થઈ ગયો x - 13 બરાબર 0. તો જો તમે x + 14 ને 0 સાથે સરખાવો તો શું આન્સર આવશે? -14. અને જો તમે x - 13 ને 0 સાથે સરખાવો તો શું આન્સર આવશે? 13. તો પહેલા દાખલામાં આપણે ચર્ચા કરેલી એ રીતે કે માઈનસ જવાબ પોસિબલ હોય નહીં. તો માઈનસ જવાબ પોસિબલ ન હોય તો કે આપણે પ્લસ જવાબ છે એને કન્સિડર કરશું. તો કે હા, તો પ્લસ જવાબ શું છે? તો કે 13. તો એનો મતલબ એમ થયો કે જે પ્રથમ સંખ્યા આપણે ધારેલી છે એટલે કે પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા એ શું થશે? 13.
અને જે આપણે બીજી સંખ્યા ધારેલી છે એ થશે x + 1 એટલે કે 13 + 1 કેટલા થાય 14. તો આપણે જો બંને સંખ્યાઓ શોધી લીધી અને એ કઈ છે તો કે એક સંખ્યા છે 13 અને બીજી સંખ્યા છે 14. ક્લિયર? આ બીજો દાખલો આપણે સોલ્વ કર્યો તો હવે તમને એટલો તો આઈડિયા આવી જ ગયો છે કે કયા દાખલામાં કઈ રીતે ધારવાનું છે અને કઈ રીતે આગળ વધવાનું છે. તમારા માટે જો કોઈ ડિફિકલ્ટ પ્રોસેસ હોય તો એ છે દ્વિઘાત સમીકરણ સુધી પહોંચવું. આપણે માટે અહીંયા દ્વિઘાત સમીકરણ કયું બનેલું છે? x² + x - 182 = 0. ક્લિયર? ચાલો આગળ જઈએ. હવે પછીનો દાખલો છે એમાં થોડુંક અલગ પૂછેલું છે. જો શું પૂછેલું છે તો કે કંઈક વાત કાટકોણ ત્રિકોણની થાય છે. ઓકે ચાલો. કાટકોણ ત્રિકોણમાં પાયો હોય, ભેદ હોય. ઓકે, અને કાટકોણ ત્રિકોણ કોને કહેવાય ઈ પણ ખ્યાલ હોવો જોઈએ. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? જે ત્રિકોણમાં એક ખૂણો જે ત્રિકોણમાં એક ખૂણો 90 નો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. ઓકે ચાલો હવે સાંભળો. એક કાટકોણ ત્રિકોણનો ભેદ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. હવે ત્રિકોણ છે એટલે તમને ખ્યાલ છે કે ત્રણ વસ્તુ હોવાની. ઓકે, એમાંની એક વસ્તુ એને ક્લિયર એન્ડ કટ આપી દીધી. જો કર્ણની લંબાઈ, કાઈ વાંધો નહીં. આગળ વધો. ત્રિકોણના ભેદ તેના પાયા કરતા. હવે જ્યારે સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 2 સોલ્વ કરતા હતા કે જેમાં તમારે ખાલી દ્વિઘાત સમીકરણ બનાવવાના હતા, એને સોલ્વ નહોતા કરવાના. આજે આપણે એને સોલ્વ કરી રહ્યા છીએ. પણ જ્યારે ઈ વાત થતી હતી ત્યારે એમ કીધું હતું કે જેની સાથે કમ્પેરિઝન થાય એને તમે ધારી લો. જો વેદ તેના પાયા કરતા, સાંભળજો, વેદ તેના પાયા કરતા 7 સેમી નાનો છે તો કોની હારે કમ્પેરિઝન થાય છે? પાયા સાથે. કોની સાથે? ત્રિકોણના પાયા સાથે. તો ત્રિકોણના પાયા સાથે કમ્પેરિઝન થાય છે તો હું માની લઉં, ધારી લઉં કે ધારો કે ત્રિકોણના પાયાનું માપ x હોય તો એના વેધનું માપ કેટલું થશે? એના કરતા 7 સેમી નાનો છે એટલે x - 7. કેટલું થાય? x - 7. ચાલો તો પેલું કામ ઈ જ કરવું પડે આપણે. તો કે હા ચાલો એક નાની એવી આપણે આકૃતિ દોરશું જેથી તમારો કોન્સેપ્ટ વધુ ક્લિયર થઈ જાય. કર્ણ આપણી પાસે ઓલરેડી છે તે 13 સેમી, બરાબર. હવે શું કહું છું કે આપણે પાયો ધારી લઈએ. કેમ? તો કે પાયા સાથે કમ્પેરિઝન થાય છે. કોની? વેધની. ચાલો જો હું પાયાને જો x કહી દઉં તો વેધ છે એ પાયા કરતા 7 સેમી નાનો છે. તો હવે તમે કહેશો મને કે હું x - 7 લખું કે 7 - x? ઓબ્વિયસ x - 7 જ હોય, કારણ કે એમ કીધું છે એના કરતા 7 સેમી નાનો છે. તો અહીંયા શું આવશે? x - 7. અને આ એકમ શું છે? સેમી. અને આનો એકમ એ સેમી જ હોય. અને આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ. ચાલો તો હવે જે પ્રોસેસ મેં લખેલી છે આકૃતિમાં એને હું હવે ધારવાનું કામ કરું છું. જો પાંચમું, ધારો કે ત્રિકોણના પાયાનું માપ x સેમી છે. જો ફરીવાર ચોખવટ કરું છું, કેમ મેં પાયાને જ x ધાર્યો? કારણ કે પાયાની કમ્પેરિઝન, પાયા સાથે કમ્પેરિઝન થાય છે. કોની? વેધની. એટલે તમે પાયો ધારશો એટલે વેધ ગોઠવાઈ જશે. ચાલો હવે જુઓ. તેથી વેધની લંબાઈ કેટલી થાય ભાઈ? પાયા કરતા 7 સેમી નાનો છે તો પાયો કેટલો છે ભાઈ? x. તો એની કરતા 7 નાનો એટલે x - 7 સેમી થાય. લ્યો આ ગોઠવાઈ ગયું. હવે તો કે હવે તમને એવો પ્રશ્ન થતો હોય છે કે સાહેબ તમે દર વખતે કહો છો કે પહેલું સ્ટેપ આપણું ધારવાનું છે ને બીજું સ્ટેપ શું છે? તો કે ઈ બધાને ભેગું કરવાનું.
એની એક શરત આપેલી છે, દેખાય છે કે ઓકે એ શરત દેખાતી જ નથી, પણ તમે વ્યવસ્થિત જોવો એને શું કીધું છે, કાટકોણ ત્રિકોણ. શું કીધું છે, કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણમાં ત્રણે ત્રણ બાજુ વચ્ચે મારે સંબંધ દર્શાવવો હોય તો કોઈ સૂત્ર છે? હા, જે સૂત્ર તમે ધોરણ 8 માંય ભણી ગયા છો, જે સૂત્ર તમે ધોરણ 9 માંય ભણેલા છો, ઈ જ સૂત્ર. યસ, ભૂલી ગયા છો બે ત્રણ જણા. પાયથાગોરસનો નિયમ. શું? પાયથાગોરસનો નિયમ. એટલે હવે આ જે આપણે વસ્તુ ધારેલી છે એને ભેગી કરવા માટે, એનું દ્વિઘાત સમીકરણ બનાવવા માટે કોનો ઉપયોગ કરશું? પાયથાગોરસ. તો અહીંયા લખશું આપણે શરત અનુસાર. આપણી શરત અનુસાર હવે હું શું લખીશ તો કે અહીંયા પાયથાગોરસ ના નિયમ પ્રમાણે. ચાલો, પાયથાગોરસ ભાઈએ શું કીધું હતું કે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. એવું કીધું હતું ને? તો હું આકૃતિ પ્રમાણે લખું છું. જોજો હવે કર્ણ છે આપણો 80, એટલે કે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ચાલો એમાં કિંમત મૂકતા જઈએ. કર્ણનું માપ છે આપણી પાસે 13, AB એટલે કે ભેદનું માપ છે આપણી પાસે વત્તા BC. ચાલો તો આ કરતા દાખલાને આગળ વધારતા જઈએ. શું કરવાનું છે તો કે 13 નો વર્ગ શું થાય? 169. x 7 નો વર્ગ શું થાય તો કે એનું વિસ્તરણ કરવાનું. જો x નો વર્ગ -49 એમ નો લખતા. પહેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ, એટલે જો 2 ગુણ્યા 7 એટલે 7 દુ 14 ગુણ્યા x એટલે 14x વત્તા 7 નો વર્ગ એટલે 49 વત્તા x વર્ગ એમ. ચાલો હવે જો x વર્ગની સાઈન પ્લસ આ x વર્ગની સાઈન પ્લસ તો શું થાય 2x વર્ગ. x વાળો તો કે એક જ પદ છે એટલે -14x વત્તા 49. 169 ને આમ જવા દો એટલે વત્તામાંથી થઈ જાય ઓછા, તો બરાબર પછી શું વધશે? 0. તો 2x વર્ગ -14x વત્તા 49 -169 બરાબર 0. તો હવે જો 2x વર્ગ -14x વત્તેવો છે ઓછા 169 માંથી તમારે કેટલા બાદ કરવાના છે? 49. તો 0 2 1 એટલે કેટલો જવાબ આવે? 120. અને ન્યાય તે પાછું ભૂલવાનું નહીં, મોટા પદની નિશાની. ચાલો આની પહેલાના દાખલામાં જે ચોખવટ કરી આપણે કે તમે ડાયરેક્ટ જો એની પહેલા એ જોઈ લો કે કોઈ કોમન નીકળે છે તો કે હા, કેટલા કોમન નીકળે છે? 2. કેમ ખબર પડી મને? તો કે અહીંયા જે નાનામાં નાની સંખ્યા હોય ને ઈ જો. નકર તમે એમ કહેશો સાહેબ આનો ભાગ 7 વડે હાલે, આનો ભાગ 2 વડે હાલે, તો કે 7 વડે હાલે તો આનો 7 વડે હાલશે નહીં. એટલે નાનામાં નાની સંખ્યા કઈ છે? 2. તો અહીંયા હું 2x વર્ગ ભાગ્યા 2 કરું તો x વર્ગ જવાબ આવે. 14 ભાગ્યા 2 કરું તો 7x જવાબ આવે. અને 120 ભાગ્યા 2 કરું તો 60 જવાબ આવે. તો હવે મારે ઈ વિચારવાનું રહ્યું કે ગુણાકાર કરતા કેટલા જોઈએ છે? 60. અને બાદબાકી કરતા કેટલા જોઈએ છે? 7x. તો તમારે 60 ના એવા બે ભાગ પાડવાના કે જેમાં ગુણાકાર તો 60 થતો જ છે, બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ? 7x. તો હવે આ આપણો કેટલામો દાખલો થયો? પહેલો, બીજો અને ત્રીજો. તો હવે આને હાથે સોલ્વ કરીએ તો કે હા, બે એવી સંખ્યાઓ શોધો કે જેનો ગુણાકાર 60 થતો હોય અને બાદબાકી કેટલી થવી જોઈએ? 7. ક્લિયર? હવે જો તો હા, હવે જવાબ એ આવે પાછા. તમે બહુ ધ્યાનથી સાંભળશો તો જવાબ સંભળાઈ જશે તમને, અંતરાત્માનો અવાજ આવશે. તો પછી શું કરવાનું? દાખલાને અધૂરો નથી છોડવાનો. અહીંયા આનું તમે અવયવીકરણ પૂરું કરી લો. અવયવીકરણ પૂરું કરી લો એટલે તમારી પાસે બે જવાબ છે, એક 12 અને એક -5. બરાબર? તો આની પછી તમારે કેવી રીતે આગળ વધવાનું થાય? તો કે હવે તમે જવાબ કયો કન્સિડર કરશો? -5 કે 12? તો કે ઓબવિયસ છે, પ્લસ જવાબ હોય ઈ જ હોય. પ્લસ જવાબ કયો છે? 12. પછી તો કે આપણને શું ગોતવાનું કીધું છે? જો બાકીની બે બાજુ. તો બાકીની બે બાજુ કઈ રહે? આ વેધ અને આ પાયો. તો ચાલો
વેધની લંબાઈ તો વેધની લંબાઈ શું છે તો કે વેધની લંબાઈ આપણે ધારેલી છે x 7 તો x નો આન્સર શું આવ્યો 12 તો અહીંયા 12 7 એટલે કેટલા આવે તો કે 5 ચાલો આ જવાબ થઈ ગયો બીજું તો કે આપણે પાયાની લંબાઈ શું ધારેલી છે વેધની લંબાઈ આવી ગઈ પાયાની લંબાઈ x અને પાયાની લંબાઈ x નો આન્સર છે 12 તો 12 સેમી તો આપણી પાસે ત્રણે ત્રણ આન્સર આવી ગયા વેધની લંબાઈ 5 સેમી અને પાયાની લંબાઈ 12 સેમી ચાલો આનો જવાબ શું આવ્યો આ પાયો છે આ 12 અને આનો જવાબ 5 તમને યાદ હોય તો આ એક પાયથાગોરસની ત્રિપુટી છે 5 12 અને 13 ક્લિયર જો હવે શું કીધું તો કે કમ્પેરિઝન જુઓ તમે કમ્પેરિઝન નો મતલબ થાય કે વેધ તેના પાયા કરતા એટલે મેં પાયો ધારી લીધો x વેધ ગોઠવાઈ ગયો તરત કેમ તો કે પાયા કરતા વેધ કેટલો નાનો છે 7 સેમી x 7 પછી ત્રણેયને ભેગા કરવા માટે શું કરેલું છે તો કે પાયથાગોરસનો નિયમ કેમ ખબર પડી ત્રિકોણ કાટકોણ છે તો પાયથાગોરસનો નિયમ એપ્લાય કરો કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ સોલ્વ કર્યું દ્વિઘાત સમીકરણ બનાવ્યું પણ અહીંયા જે આ દ્વિઘાત સમીકરણનું સોલ્યુશન છે ઈ તમારે જાતે લાવવાનું છે યાદ રાખજો મેં જગ્યા છોડી છે તો તમારે એનો મતલબ એવો નથી કે જગ્યા છોડવાનું છે આખું ગણવાનું છે પછી અહીંયા આવવાનું છે ક્લિયર ચાલો તો છેલ્લો દાખલો આજનો તેના તરફ જઈએ હવે ઈ દાખલામાં શું કીધું છે તો કે કઈ કુટીર ઉદ્યોગની વાત કરેલી છે કુટીર ઉદ્યોગનો મતલબ થાય કે જ્યાં નાના પાયે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય બરાબર ઓકે ચાલો એમાં કઈ ડીપમાં જવાની જરૂર નથી શું કીધું છે કે કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં અમુક નિશ્ચિત વસ્તુઓનું ઉત્પાદન થાય છે બરાબર છે ચાલો એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં અમુક નિશ્ચિત વસ્તુઓ બનાવે છે ઉત્પાદન થાય છે હવે સાંભળજો પહેલી જે આપણે પ્રોસેસ કરવાની છે ને ધારવાની થોડી ખટપટી ખાવાની પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત સાંભળજો પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુ તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુના બમણા કરતા 3 વધુ છે એટલે આપણી પાસે બે વસ્તુઓ છે અહીંયા એક છે ઉત્પાદન કિંમત અને એક છે ઉત્પાદિત વસ્તુની સંખ્યા સમજાય છે ને ઉત્પાદન કિંમતનો મતલબ શું થાય જે વસ્તુ બને છે માની લો કે અમૂલ દૂધ છે ત્યાં એક દૂધની થેલી બને તો એની કિંમત કેટલી છે તો કે 50 રૂપિયા 60 રૂપિયા જે હોય તો ઈ એની ઉત્પાદન કિંમત થઈ અને કેટલી દૂધની થેલી બને છે એને કહેવાય ઉત્પાદિત વસ્તુની સંખ્યા ક્લિયર તો અહીંયા આપણી પાસે બે વસ્તુ છે એક ઉત્પાદન કિંમત છે અને એક ઉત્પાદિત થતી વસ્તુ છે તો હવે ઈ બે વચ્ચે કમ્પેરિઝન હાલે છે હું તમને અહીંયા એટલે ફેરવું છું કે અહીંયાથી મારે નક્કી કરવું છે કે કોના બરાબર x આવશે ફરીવાર વાંચું છું સાંભળજો પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુના બમણા કરતા 3 વધુ છે તો ઉત્પાદન કિંમતની કમ્પેરિઝન કોની હારે થાય છે ઉત્પાદન કિંમતની કમ્પેરિઝન કોની હારે થાય છે તો કે ઈ દિવસે ઉત્પાદિત થાય ઈ વસ્તુની સંખ્યા હારે માની લો કે ઈ દિવસે વસ્તુ 10 વસ્તુ બને છે કેટલી 10 તો કિંમત કેટલી થશે તો કે એના બમણા કરતા 3 વધુ એટલે 10 ના બમણા કેટલા થાય 20 + 3 એટલે 30 તો એક વસ્તુની કિંમત કેટલી થઈ 30 ફરીવાર સમજો શું કહે છે માની લો કે ઈ દિવસે 10 વસ્તુ બને છે કેટલી 10 તો એક વસ્તુની કિંમત કેટલી થશે રકમ પ્રમાણે એક વસ્તુની કિંમત કેટલી થશે તો કે ઈ દિવસે જેટલી વસ્તુ બને એના બમણા કરવાના ઈ દિવસે કેટલી વસ્તુ બની 10 અને એમાં તમારે 3 ઉમેરી દેવાના તો 10 × 2 20 + 3 એટલે 30 કેટલા થયા 30 તો એનો મતલબ એમ થયો કે ઈ દિવસે 10 વસ્તુ બનેલી છે
અને એક વસ્તુની કિંમત 23 રૂપિયા છે. તો હવે હું આ બેને ગુણી નાખું તો મને ઈ દિવસે ઉત્પાદિત ખર્ચ મળી જાય કે ઈ દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો થયો તો હા કેમ તો કે 10 વસ્તુ બની અને દરેક વસ્તુની કિંમત 23 રૂપિયા છે તો ઈ દિવસે 230 રૂપિયા ખર્ચ થયો. ક્લિયર? ચાલો આગળ વધીએ. ઉત્પાદન કિંમતની કમ્પેરિઝન કોની હારે કરેલી છે? ઈ દિવસે ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા હારે. ચાલો તો હું એને ધારી લઉં છું. જો છઠ્ઠો દાખલો અને આજનો છેલ્લો દાખલો. ધારો કે ઉત્પાદન કિંમત કમ્પેરિઝન કોની હારે? ઉત્પાદિત વસ્તુની સંખ્યા. ધારો કે ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા x છે. સાંભળજો. ધારો કે ઈ દિવસે જેટલી વસ્તુ ઉત્પાદિત થાય છે એની સંખ્યા માની લઈએ કે x છે. તો તેથી બરાબર. હવે ઉત્પાદન કિંમત રૂપિયા. સાંભળજો કઈ રીતે ગોઠવશું તો કે ઉત્પાદન કિંમત કેટલી છે? ઈ દિવસે જેટલી વસ્તુ ઉત્પાદિત થાય એના ડબલ વત્તા 3. એના ડબલ નો મતલબ શું થાય? x વસ્તુ ઉત્પાદિત થાય તો બમણાનો મતલબ છો ને ડબલ. બમણા કરો એના 2x વત્તા 3. કેમ તો કે બમણા કરતા 3 વધુ કીધું છે એટલે. ચલો આપણી પાસે હવે બે વસ્તુઓ છે. એક તો છે વસ્તુની સંખ્યા x અને બીજું છે આપણી પાસે વસ્તુની કિંમત 2x 3. ચલો સરસ મજાનું પહેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું. આ 5 મિનિટ ચર્ચા કરી એમાં પહેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું. કયું? ધારવાનું છે. કેવી રીતે ધાર્યું? ઉત્પાદન કિંમતની કમ્પેરિઝન ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા હારે કરેલી છે એટલે મેં ઉત્પાદિત થતી વસ્તુ ધારી લીધી. માની લો કે એ દિવસે x વસ્તુ ઉત્પાદિત થઈ છે તો એની કિંમત કેટલી થાય? 2x 3. કેમ તો કે ઉત્પાદન કિંમત કેટલી છે? જેટલું ઉત્પાદન થાય એના બમણા કરતા 3 વધુ. ઓકે ચાલો સાહેબ એટલું સમજાઈ ગયું. તો આગળ સમજાવું. હવે નેક્સ્ટ શરત શું છે? હવે બીજો રસ્તો કયો હોય છે? આમાંથી દ્વિઘાત સમીકરણ બનાવવાનો. કઈ રીતે બનશે? જો શું કીધું છે? આગળ કઈ આપેલી છે માહિતી? હા, એને હજી એક વસ્તુની માહિતી આપેલી. જો ઈ દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો થયો? 90 રૂપિયા. અહીંયા સમજાવ્યું જો કે ઉત્પાદિત ખર્ચ કઈ રીતે મળે. સાંભળજો. ઉત્પાદિત ખર્ચ કઈ રીતે મળે? ઉત્પાદિત ખર્ચ મને કઈ રીતે મળશે તો કે તે દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા ગુણ્યા એક વસ્તુની કિંમત. એમ જ મળે ને. એ દિવસે કેટલી વસ્તુ ઉત્પાદિત થઈ તો કે 10. એકની કિંમત કેટલી તો કે 23 રૂપિયા. 23 ગુણ્યા 10 કરો એટલે એ દિવસનો ખર્ચો મળી ગયો. હા ભાઈ મળી ગયો. ચાલો ઉત્પાદિત ખર્ચ કેટલો છે તો કે ઉત્પાદિત ખર્ચ છે 90 રૂપિયા. એ દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી છે તો કે x છે ગુણ્યા એક વસ્તુની કિંમત કેટલી છે તો કે ઈ છે 2x 3. બરાબર. ચાલો તો હવે 90 બરાબર x ગુણ્યા 2x કરો એટલે 2x સ્ક્વેર થાય. હવે એવું કન્ફ્યુઝન ન ક્રિએટ કરતા સાહેબ. ગુણાકારની નિશાની આવે કે વત્તાની? અહીંયા છે એની થઈ જાય. ગુણાકાર તો થાય જ છે. જો x ગુણ્યા 2x 2x સ્ક્વેર પ્લસ x ગુણ્યા 3 એટલે 3x. 90 ને ઓલી પર જવા દો એટલે 2x વર્ગ 3x 90 0 પ્લસ 90 ઓલી પર જાય તો શું થઈ જશે? માઈનસ. ચાલો પહેલા એક વસ્તુ ઈ જોશું આપણે કે કોઈ કોમન નીકળે છે. આ બે ને હું 3 વડે ભાગી શકું, આને નહીં ભાગી શકું. આને 2 વડે ભાગી શકું તો આને 2 ને નહીં. એનો મતલબ એમ થયો કે અહીંયા કાંઈ કોમન નીકળતું નથી. ચાલો તો હવે અહીંયા હું એક રફ કામ કરું તમને સમજાવવા પૂરતું કે ગુણાકાર કરતા આપણે કેટલા જોઈએ છે? 90 ગુણ્યા 2. સાંભળજો. ગુણાકાર કરતા કેટલા જોઈએ છે? 90 ગુણ્યા 2. બાદબાકી કરતા 3. ચાલો આને આગળ વધારીએ. 10 9 90 થાય તો કે હા ગુણ્યા 2 એમને
તો હવે જુઓ 9 દુ 18 હજી મેળ નથી આવતો, હજી આગળ જાઓ 5 દુ 10, અહીંયા 3 તેરી 9 અને આ બગડો એમને રાખો. બાદ બાકી કેટલી જોવે છે? 3. તો 5 તેરી 15 દુ 30 અને 6 નહીં મેળ આવે. 18 ને 10 ને 12 ને 15. ઓકે, હા 12 15. 5 તેરી કેટલા થાય? તો કે 15 અને બાકીની સંખ્યાઓમાં 2 3 2 એટલે 3 દુ 6 દુ ને 12. તો જો 12 ગુણ્યા 15 કરો એટલે તમને 90 મળશે. સોરી 90 નહીં મળે, 90 ગુણ્યા 2 એટલે 180 મળશે. અહીંયા આપણે ડાયરેક્ટ 90 ગુણ્યા 2 લખેલા છે એટલે ખરેખર 180 છે. તો 15 ગુણ્યા 12 કરો તો તમને 180 મળી જાય. હા, અને 15 માંથી 12 જાય તો 3. ચાલો, તો હવે શું કરશું? તો કે દાખલાને સોલ્વ કરી નાખશું. પહેલું પદ એમને રાખવાનું. તો કે હા, પહેલા કોણ આવશે? તો કે 15x, પછી કોણ આવશે? તો કે 12x અને છેલ્લું પદ નિશાની સહિત બરાબર પછી 0. પહેલું પદ મધ્યમ પદ જેવું, બીજું એનાથી વિરુદ્ધ. કેમ? તો કે નિશાનીનો નિયમ યાદ કરો. છેલ્લા પદની નિશાની માઈનસ હોય તો પહેલું મધ્યમ પદ જેવું અને બીજું એનાથી વિરુદ્ધ. હવે તો કે અહીંથી કોમન નીકળશે નહીં, આ 15 છે તો 2 ને 15 માંથી કઈ કોમન નો નીકળે તો x તો નીકળે ને, બસ. તો 2x + 15 ફરીવાર લખી નાખો. 2x + 15 બરાબર 0 માઈનસ કેટલા લખું? હવે જો અહીંયા કેટલા છે? 2 જોવે છે કેટલા? 12. તો કેટલા લખાય? 6. તો 6 ગુણ્યા 2 12x થઈ જાય એટલે 2x અને 15 6 90. તો એક આન્સર થશે x - 6 અને એક આન્સર થશે 2x + 15 બરાબર 0. તો જો તમે x - 6 ને 0 સાથે સરખાવો તો -6 ઓલી કોર જાય તો પ્લસ થઈ જાય આ આન્સર. અને ખબર છે મને કે આ આન્સર માઈનસમાં જ આવવાનો છે, નથી તોય તમારે એને સરખાવવો પડશે, નકર અધૂરો ગણાશે દાખલો. +15 ઓલી કોર જાય તો ઓછા થઈ જાય અને આનો આન્સર આવશે -15/2. ક્લિયર? તો અહીંયા ખબર છે કે એક આન્સર માઈનસ છે અને એક આન્સર પ્લસ છે, તો કયો કન્સિડર કરવાનો થાય? ઓબ્વિયસ પ્લસ હોય ઈ જ હોય. તો જવાબ છે 6. સાંભળજો. તો એનો મતલબ શું થશે? તો કે એ દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા, એ દિવસે ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા શું થઈ હતી? x. અને x નો આન્સર શું આવ્યો? 6. બરાબર છે. અને ઉત્પાદન ખર્ચ એટલે કે કિંમત, ઉત્પાદન કિંમત શું ધારેલું હતું આપણે? તો કે 2x + 3. તો અહીંયા x નો જવાબ મૂકી દેવાનો. હા 6 3 6 દુ 12 + 3 12 ને 3 કેટલા થાય? તો કે 15. તો આપણી પાસે બંને જવાબ છે. વસ્તુની સંખ્યા 6 અને ઉત્પાદન કિંમત કેટલી છે? 15. તો એ દિવસે ખર્ચો કેટલો થયો? જો 15 6 કેટલા થાય? 90. બરાબર છે. એટલે આન્સર આવી ગયો અને એનો તાળો મળી ગયો કે કિંમત 1 ની 15 હોય તો 6 વસ્તુની કિંમત કેટલી થાય? 90 રૂપિયા. ક્લિયર? તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ અને આ લેક્ચરમાં જે આપણે દાખલાઓ સોલ્વ કરેલા છે એનું એકવારે મેળ નહીં આવે. લેક્ચરને 2 થી 3 વાર જોજો ત્યારે ક્લિયર થશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને આ ચેપ્ટરને આગળ વધારશું. આવજો. થેન્ક યુ.